અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી। અંબાલાલ પટેલે આગાહી કરી છે, જેમાં ગુજરાતમાં આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થશે। આગામી 17 થી 19 જૂન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે પોરબંદર, જૂનાગઢમાં વરસાદની સંભાવના છે અને અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ ખાબકશે। ખંભાત, વડોદરાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, લીમખેડામાં વરસાદ પડશે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 26 થી 30 જૂન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થશે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી। ઘણા ભાગમાં વરસાદ થશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। જૂનાગઢના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। નવસારી, સુરત, વલસાડ, ખંભાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। નર્મદા તાપીમાં વરસાદ થવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, નડિયાદ, આણંદ, કપડવંજના ભાગોમાં વરસાદ થશે, કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે। પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં વરસાદ થશે। મહેસાણા, ઉત્તર ગુજરાતના ભાગમાં પાટણ તેમજ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગરના ભાગમાં વરસાદ થશે। કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 26 થી 30માં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં જૂનાગઢના ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત, વલસાડ, આહવા તેમજ તાપી અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। વડોદરાના કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે।